નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે આનંદ અને ઉત્સાહ સાથે સમર ડેની શાનદાર ઉજવણી। સ્થાનિક નગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે સમર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉનાળાના આકરા તાપ વચ્ચે બાળકોમાં નવીન ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય તે હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના પટાંગણને ઉનાળાની થીમ આધારિત સજાવટથી શણગારવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ ઉનાળાને અનુરૂપ સુતરાઉ કાપડ, ચશ્મા અને ટોપી પહેરીને સજ્જન થઈને આવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબે જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ થાય અને તેઓ ઋતુ ચક્રના મહત્ત્વને સમજે તે માટે આવા કાર્યક્રમ અનિવાર્ય। ઉનાળાના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે બાળકોને ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને મોસમી ફળોને આસ્વાદ કરાવી મજા માણવામાં આવી હતી। સમર ડેની ઉજવણી દ્વારા બાળકોએ ગરમીના દિવસો પણ કઈ રીતે આનંદિત રહેવું તે શીખ્યું છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકગણ અને બિન શિક્ષકી સ્ટાફને ભારે જહેમત ઉઠાવી હતી। વાલીઓએ પણ શાળાના આ નવીન પ્રસંગોને બિરદાવ્યા હતા। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ।